માંડવી યુનિટી ગ્રુપના યુવાનો દ્વારા બનાવવામાં આવેલ શિવલિંગની રચનાઓ શિવ ભક્તોને મોહિત કર્યા। મહાશિવરાત્રી મહાપર્વના આયોજનના ભાગરૂપે માંડવી યુનિટી ગ્રુપ દ્વારા ભવ્ય શિવલિંગોની રચનાઓ બનાવવામાં આવી હતી। શ્રી રામેશ્વરમ અઘોરી બાબા અને મહાકાલના આબેહૂબ શિવલિંગો આજે દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જે શિવ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ સંદર્ભે યુનિટી ગ્રુપના ભગવાનભાઈ માલમે વિગતો આપી હતી। સૌથી પ્રથમ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિત પુષ્ટિવર્ધનમ ઉર્વારુકુરુતુમિ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતા। ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રયમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનય। અહીં મહાશિવરાત્રિ નિમિત્તે મહારેલીનો સ્વાગત માટે અહીં યુનિટી ગ્રુપ દ્વારા જે આયોજન વર્ષોથી થઈ રહ્યું છે, એમાં અમારા યુનિટી ગ્રુપના દરેક કાર્યકરો દિવસ રાત જાગીને જે મહેનતો કરી રહ્યા છે તે બદલ એનો આભાર તો કહી જ ન શકાય, કારણ કે દરેક શિવ ભક્તો જ છે। સાથે જે અહીંયાથી નીકળે છે એમને પ્રસાદી સ્વરૂપે ભાંગ અને શરબતનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે દર વર્ષે અમે એક જ્યોતિર્લિંગનું નિર્માણ કરીએ છીએ। હાથ ભલે અમારા હોય, પણ એ હાથ ઉપર જો પરમાત્માના આશીર્વાદ હોય, મહાદેવના આશીર્વાદ હોય તો આ જ થઈ રહ્યું છે। અમે રામેશ્વરનું આયોજન કર્યું હતું પહેલે, પછી કેદારનાથ બનાવ્યો હતો, પછી એક અત્યારે મહાકાલ અને અઘોરી બાબાનું જે એક પ્રતિકૃતિ તૈયાર કરી હતી। હાથ અમારા હતા, પણ મહાદેવના આશીર્વાદ હોય ને તો જ આ અમારા માટે શક્ય થઈ રહ્યું છે। યુનિટી ગ્રુપના દરેક કાર્યકરોનો આમાં સહયોગ છે, અને આમાં જે અમે ઉપયોગ કરીએ છીએ ઇકો ફ્રેન્ડલી। અત્યારે રામેશ્વરમ એટલે પાર્થિવ શિવલિંગ, જેને કહેવાય ને પાર્થિવ શિવલિંગ, રેતીમાંથી નિર્માણ કરવું અને વિસર્જન પણ એમનું અહીં જ કરી અને દરિયામાં પધરાવવામાં આવશે।